અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જ્યાં તબીબે ગંભીર બીમારીથી પીડાતી બાળકીની વિનામૂલ્યે સારવાર કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભરૂચ ખાતે રહેતા સાદા બંસારીની પત્ની મહેશબીને બાળકીને જન્મ આપ્યો હતો। જન્માદ જ બાળકીની સ્થિતિ ગંભીર હતી। તેને શ્વાસ લેવામાં તકલીફ, લોહીમાં ઇન્ફેક્શન અને વજન ઓછું જેવી સમસ્યાઓ હતી। ચિંતિત માતા પિતા બાળકીને તાત્કાલિક અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા। અહીં બાળકોના નિષ્ણાંત તબીબ ડોક્ટર સતીશ ગુપ્તાએ બાળકીની તાત્કાલિક સારવાર શરૂ કરી। આ દરમિયાન બાળકીના માતા પિતા સારવારના ખર્ચને લઈને મૂંઝવણમાં હતા, ત્યારે ડોક્ટર માનવતા દાખવી બાળકીની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી, જેને કારણે પરિવારને મોટી રાહત મળી। ડોક્ટર સતીશ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર સારવાર શરૂ થતાં બાળકીની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે। હવે બાળકીનું વજન પણ ધીમે ધીમે વધી રહ્યું છે અને સ્વાસ્થ્યમાં સુધારો દેખાઈ રહ્યો છે। વાલી દીકરીની તબિયતમાં સુધારો થતાં માતા પિતાના ચહેરા પર ખુશી છલકાઈ। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તબીબી વ્યવસાય માત્ર સેવા નથી, પરંતુ માનવતાનું શ્રેષ્ઠ उदाहरण है। और गए महीने की 11 तारीख में शिवाश्रम हॉस्पिटल में शाम को छोकरी पैदा हुई थी, लगभग 6:30-7 बजे के आसपास। तो डॉक्टर साहब ऐसा बोले कि छोकरी कमज़ोर है, सांस लेने में थोड़ी तकलीफ है, इनको कहीं आईसीयू में रखनी पड़ेगी। मैं बोला डॉक्टर साहब को वहाँ अपने हिसाब से रख लो, कोई अच्छी जगह पे जहाँ पे सस्ता हो जाए काम। तो उन्होंने यहाँ पे शिफ्ट करा ममता हॉस्पिटल अंकलेश्वर। तभी यहाँ पे सब इलाज फ्री में हो रहा है। जो थोड़ा बहुत खर्चा हुआ मेरा शुरू में हुआ, कोई मेरा पैसा नहीं लगता है, दवा दारू सब मेरी फ्री हो रही है। अब छोकरी हमारी अच्छी है। आप क्या कहना चाहते हो डॉक्टर? डॉक्टर साहब का धन्यवाद। डॉक्टर साहब ने हमारी छोकरी अच्छी कर दी। मैं अंकलेश्वરમાં દવાખાનું 80 સાલમાં 4 વખત જ્યારે કોઈ હતો નહીં, હવે અમે બધી જાતની સારવાર કરીએ છીએ। અમારી હોસ્પિટલ બધી જાતની સગવડ છે, NICU, PICU, લેબોરેટરી, એક્સરે, એમ બધું છે। એટલે હવે આ કેસ માટે તમારે એમ કહેવાનું કે એક બહુ નાજુક બાળકી ભરૂચમાં સેવાશ્રમમાં જન્મેલી અને 8મા મહિને થયેલી, એનું વજન 1 કિલો 400 ગ્રામ હતું, કે જે પહેલાં આપણે વિચારીએ તો બચવાની શક્યતા ઓછી। અમે પેશન્ટને બી ના પાડી દઈએ કે ભાઈ આ છોકરો નહીં જીવે। હવે બધું સગવડ બધું થતાં એટલે અમે આ બાળકોની સારવાર કરી શકીએ। આ પટી બાળકી વજન બહુ ઓછું હતું, ફેફસા બી કામ નહીં કરતા હતા, એટલે ઓક્સિજન શરીરમાં ઓછું મળતું હતું અને શ્વાસમાં તકલીફ પડતી, ફેફસા બી કરતા નહીં હતા। એટલે અમે બધી રીતે અહીંયા લાવ્યા। અમે NICUમાં બધી સગવડ છે। બાળકને રાખ્યું પહેલાં તો એને વેન્ટિલેટર પર રાખ્યું, જેને ફેફસા કામ કરે, શરીરમાં ઓક્સિજન મળે, અને બીજા એને સુગરને બધું ઓછું થાય એના માટે એમણે ગ્લુકોઝને બધું આપતા હતા। હવે આવા બાળકોની બીજી તકલીફ શું હોય કે એક તો એનું શરીર ઠંડુ જલ્દી પડે, કારણ ચરબી ના હોવાને લીધે તરત ઠંડુ પડે, એટલે અમે ગરમીમાં રાખવું પડે। બીજું એ લોકોને ઇન્ફેક્શન થાય, જમ્સ લાગે જલ્દી, એટલે હવામાંથી લાગે, અમારા હાથમાંથી લાગે, બીજા માણસોને એમાંથી, એટલે આ બાળકને સેપરેટ રૂમમાં રાખવું પડે, જ્યાં કોઈને આવજાવ નહીં કરવી પડે। અને ત્યાં જઈએ તો બી મારે કપડાં ઉપરથી બદલવા પડે, એના સિવાય કપડાં પડે। અને જ્યારે બી બાળકને અડીએ હેન્ડ સેનિટાઈઝ કરી પછી અડીએ, જેથી બાળકને ઇન્ફેક્શન નહીં લાગે। એટલે આ બધી સારવાર અમે અમારી યુનિટમાં અત્યારે વિના મૂલ્યે કરીએ છીએ।